એ આય બતાવો મારી મેલડી માં મઢડે છે નૂર વાગે ચાલો મેલડી માં મઢડે છે નૂર વાગે જલા મજા આવા ધાવા આલ્યો છે જે આયા છે એમનો હવનું પાર મારો દવારકાનો ધણી પાડશે તમારો વિશ્વાસ એ મારો શિવ તમારું પુરમાળ પાડશે જો હો જાવ હોય છૂટી હો આ બુનનો આ ભાઈ ભાઈ વખો મારો માતા શેગોતરનો શું કહું છું આ શેગોતર કે એમ કરજો આ ભાઈનો વખો બંધ થઈ જાય હું ભગતની મેલડી બોલું છું જો આજથી 2 અગરબત્તી ફોણિયારે ચાલુ કરજો 1 મહિનો 13 દાડા સુધી આ ભાઈનો વખો મટી જાય મને મેલડીનો મારા ભવાની તેડાવજો આ ભાઈનું મગજ સકળ ના લાવું મારું નામ કાળું ભગતની માતાને જો મનસ મારા વાળમાં મારો જીવડો રડો દે જીવડો રડો દે રોમા પીર સિવાય મન કશું ના હુજે રોમા પીર સિવાય મન કશું ના હુજે મારો જીવાડો મંદિરમાં મેલડી સિવાય મન કશું ના હોતે હા મારું બીજા વારમી જો તો તમારો દાડો પૂરો થઈ જાય મને માતાને ટવકો કરજો તમારું ભૂરમાળ પાડ્યો મારો ભગવાન કાળુભાઈ બેહજો હો ભયા થોડું એવું છે પણ થોડું સાચવજો ભાઈ કીધેલા છે ને આ સહનથી પૂરમાળ પાડવાની જવાબદારી મેં મેલડીએ લીધી હો સહનથી હવાયું ના પાડું મારું નામ ભગતની મેલડી નહીં અને દેરું કે એટલે ડગલો ભરજો ભાઈ વાભરજો મેં માતા માથે છોડેલું ખબર છે ને હું મોટી શિવ તો કોઈ બુરું પડો નહીં હો બોલો ભાઈ બેસી જાય બધા ભય બેસી બધા ભય લ્યો વધાવો થાય મડી ભાઈ આગળ ઉભા એ બધા બેહીજો તમામ બેહીજો જીજે 01 KF 6832 વચ્ચે પડી છે વેગનોર વચ્ચેથી લઈ લેજો ભાઈ થોડો સો જીજે કેવું ગામ હોન્ડા 56 છત્રી 11 દાડે પૂછવું કરે આપડા રેડી 11 દાડે ફોન કરજો ખૂબ મજા
રવિણાના વાવડીઓ મજાક ઓછો તમારું ભગવાન પાર પાડશે. પછી વિકાભાઈ મારા મેલડીના રોમ બોલે છે કે દેવનું હોય મટક કુદરતના ઘરનું ના મટક. ખબર પડી? પણ જો હું મેલડી ભેળી રહ્યો આવો શું પૂછું? કોઈ થોડી જગ્યા કરજો દર્શન કરવા વાળા, એટલે દર્શન કરીને રસ્તો ક્લિયર થાય. અશ્વિન ભાઈ હોંભળજો એ મારી મેલડીની ખમા ખરાબ ફોરન માડી બનાસ નદીની તે કે મારા ભુવાની ના અશ્વિના વિષ્ણુની જૂની ભાઈબંધી બના નદી ના મેલડી હડા બારનો સમય બન્યો મારી કાળો હીરાની નાગણી એ દાડા વિનોદ ભાઈ આનંદ ભળો ન હગાએ હગાનતા કાકા કુટુંબે વાજણ કોઈ હગું નતું અશ્વિન યોગીઓને આકાશથી ભૂસકો માર્યો અરવિંદ મારા ઇતિહાસ રચવાના છે. ઓ ભગત ભળો પોપટ ભાઈ અરવિંદ હો તો મારા હજી તો સુરતા ઉસાઈ તો મારો રોમ નામું મેલડી જો તન જીવાડવો છે તારા જીવવાનું છે બીજો મારો પોકરણનો પીર તારા ભેળો છે. જમણા કોડે હું મેલડી શું તારી ગાડીએ મારો રણુજનો રોમ હાજર રહેશે મારી મેલડી અશ્વિન મારું માને બા. બોલો થયું ગોમ 68 32 ગાડી લઈ લેજો ને ભાઈ. એટલે બુના ભરજો. જો ભાઈ વિશ્વા વગર કોઈ થાતું નથી. આ વેળાએ મારા દેવના ભગવાન બોલે છે હું ભગતની મેલડી ધૂણતી છું. ક્ષેત્રમ રહો કે ગોમમાં આ વેળાએ મારા દેવના રોમ જમી બમી નહીં ને આ પણ હું કોઈ રેડી છે લ્યા પૈસા. હા તો મારા દેવના ભગવાન કહે છે કે બીજો પલોટ બલોટ છે કે એક જ ભૂમકા છે. સારું આ વેળાએ મારા દેવના ભગવાન કહે છે કે 3 મહિના ને 11 દાડા થઈ અને દાડો સડતો દેખાય ને સારું લાગે 2 અગરબત્તી કાલથી પોણિયારે ચાલુ કરજો. તમારે મેલડીને પૂછજો ગોગા શેગોતરનું ઠકોણું કરજો ભગવાન તમારું પાયણાની વાત પૂરી પાડશે. આવું ભગતની મેલડી બોલો છો. જો આ 2 વાતો કીધી તમે યાદ રાખજો શેગોતર ને ગોગો. હા 2 અગરબત્તી કાલથી ચાલુ કરો ને હરવા 3 મહિને તમને સારું દેખાય પાછું મને મેલડીને પૂછજો. જો હો 2 અગરબત્તી મોસ મટન દારૂ જોપો ના હોવો જો હો ભયા ને કે પછી એવું કહેવા ગાડી પરનું આવી પરનું નહીં ચાલે. તમારું મારું વર્તન નહીં થાય. બોલો બધા ઓલા મજા શું કર્યો તમે પૂછ્યું એવું એવું છે. લો 2 અગરબત્તી આ બુન માથે ફેરવીને પોણિયારે કરજો
બે અગરબત્તી કાલથી પોણિયારે ચાલુ કરજો. હોળમાં સદીના નામની હોળમાં શણગારની સદીનો વખો કાલથી બંધ થઈ જાય. હો 1 મહિના ને 11 દાડી પાછું માતાને પૂછું. જો હો મારો ભગવાન તમારું પૂરું બોન બોન ભાઈ તમારે ઘરે પૂછવું પડશે. મડી 1 મહિના પછી તમને એવું કીધું તું પૂછી લેજો, તમારે ઘેર પૂછવાનું હતું. બરોબર? આજથી 11 દાડે જો તમારા વડાવાળામાં ફોન કરજો, આવી જાવ. આમ તો આબાના છે વડાવાળ કાલે કોમ દાડે, પણ એ ભાઈ તો બધું ભેળું રાખો. ચમ ખબર કે એ બેસીને પૂછ્યામાં સારું રહે. આવો એવા છે ભામાં એટલી બધી પૂછ કરવા જાય એમાં તમારું મારું પન્નમ ના રહે. હો જો ખાવા ખાઈને જાજો. હો ભાઈ બે બોલો. એટલે શું કીધું તું? એટલે રેડી શું અવાજ ઓછો કરજો, બધાનો નંબર આવશે. હવે ભાઈ મહેરબાની કરજો 2 મિનિટ. હો ભયા ભંગીની માતા કીધું આવો રહીમભાઈ. ભંગીની માતા કીધું ને એટલે મટી ગયું ને તો માતા તો હાસી ને, માતા હાસી ખોટી. હવે શું કરશો? ફોન કર્યો તો ખબર નહીં. લાય વધાવો જો આ વધાવો આ માતા રંગીની છે, આમાં ખોમી નહીં નહીં નો એ ગુનો આપણા ઘેર ગયા અચ્છા ભાઈ ના ગયા રેડી એમ પૂછવું પડશે. એ કે તારા આપણે એ હાલ નહીં કોઈ ગુના હોય એ મટી ગયું ઘેર પૂછવાના આપણા. જો 4-5 દાડામાં આવી જાઓ ફોન કરજો, યાદ કરાવજો, ભૂલી જાય. જો હો મારો ભગવાન તમારું પાર પાડશે. એટલે ભાઈ વાતો ના કરો, તમારી ગાય થઈ ગઈ. હો જો બોલો મટી જાય બધી રીતે મજા થાય, ચોય ખોમી નહીં હોય. બોલો તમે પૂછ્યું ના? બોલો કયું ગામ? વધાવો હાલો ભાઈ. 5 મિનિટ રજા આલજો, રિશેષ વધાવો છો. હગું નહીં થતું, શું કરશો કહો? રમેલ કરજો. 5 લાખતા હે પછી આશા ભા બેઠી એટલે પેલા કરોડપતિ રહ્યા ને એ 1000 ગાડી પણ ચમ ખબર છે કહેવતમાં કીધેલું છે કરોડ રૂપિયાના ખર્ચે બંગલો બનાવ્યો હોય એનું મન નાનું હોય એનું મહેમાન ન થવાય છે ભાવાળો. પણ જે ગરીબ હોય ને મારા સાપરામ રહેતું હોય એનું મન મોટું હોય એનું મહેમાન અડધી રાતનું થવરાય. પેલાના મહેમાન અડધી રાતના શા હોય ને તો એ ઝોપો ખોલવા જ ના આવે. અને ન સાલે આવ્યો હોય કે જોઈથી આયા મારા નડિયા અડધી રાતે આ રૂપિયા વાળા નાર્યું હોય. પણ મારા મેલડીના ભગવાન કહેશે બુના રૂપિયાની જરૂર નહીં. 3 મહિના 70 દાડે તારા છોકરાનું હગું ના કરું મારું નામ કાળો રાવળની માતા નહીં. જાવું ભગતની મેલડી બોલું છો. 2 અગરબત્તી કાલથી પોણિયારે મારી વિહત મેલડીના નામની ચાલુ કરજો. વિહત મેલડી છે ને ભૂલી ગયો એ બધું આવી ગયું. તમે સવારથી અગરબત્તી વિહત મેલડી નામની ચાલુ કરવી અને વખો બંધ થઈ જાય. ધંધા પોણી માલે મિલકતે છોકરાનું હગું કરાવવાની જવાબદારી મારી મેલડીની. જો બોલો શું હતું કહો? કોલ આજુ તું તો પછી વધાવો આવો દે એટલે પણ કોઈ વાજુ હોય વિષ્ણુ મારો ભગવાન તો બે એક જેવો જ છે ભલો ને. બહુ ને વધાવો હાલો મેલડી મારે ઓજના એ અશ્વિન મારી કડીના હાથમાં માળ પોપટ ભાઈ વિરાજમોન એ પછો વધાવો લાયો લો તો બુરા વધાવો આલ્યો છે. ખૂબ મજા મારો ભગવાન તમારું વર રાખશો. તે મારા મેલડીના રોમ ખૂબ ખમા કહીશું. તમારો વખો મટી જા બુના
હોળમી સદી ભેલી જહુ માતા હું ભગતની મેલડી બોલું છું. હોળમી સદી વખામાં અન મારી 16મા શણગારની સદી ભેલી જહુ માતા. આજથી એ વખો મન થઈ જાય આ હાથની મુઠ્ઠી 2 મહિને વળવા મોડો. તમારા છોકરાની નોભીના વાત પૂરમાલ પડી જાય એટલે પાછું મન કાળું રાવણની માતાને 3 મહિને 11 દાડે પૂછવું આવું ભગતની મેલડી પૂછું. એટલે કડ 2 અગરબત્તી ભોણિયારે ચાલુ કરજો મારી સધી મેલડીના નામની. અન મોસ મટન દારૂ ઝોપટ ઉડે મત લાવજો હો. જો પૂરમાળ થાય આવું ભગતનો દેરો બોલું છું. બોલજો મુનાના પરનો બોલો. બોલો હેડવું છો લ્યો મજા લાવ દાવો છો. જો મારો ભગવાન ભેળો રહે તમારો વિશ્વા પૂરમાળ પડશે. હળવો હળવો જો ગુના સુખ શાંતિ જો તે હવે રજા લેવી છે વિષ્ણુ 5 મિનિટ પગ નહીં છે રાજા અટક આવી ગયું. હકીકત આ તો માતા ચમચમ વાળા ખબર જ નહીં. આશીર્વાદ દવાખાના તો 6 વાગે ઘરે જો તો રાજી ગવાય 3-4 ટકાને પૂછ્યું એક જ સોરી ચિંતા છે. બોલો મારો ભગવાન બાર બાર છે મળે કરામ ઠાકોર. એ દોઢ બના આ હોય નહીં માટે ઓન માટે હોય ને ઘેર જવું પડે. અચ્છા ભાઈ આબરું નહીં રહે એવી હાલ નહીં કહું. તમારે ઘેર રાખશો ને તો બુના મારું ને તમારું પન્નમ રહે. ઘરની વાત ઘરના ખૂણે હોવી જો બહાર કરો છે ભાઈ કોકની આબરૂ લૂંટાય. આ શૂટિંગ ચાલુ સમજે એટલે પૂછવા જેવું છે ને ઘેર ભૂવો હું નહીં કેવું નહીં કે આ ભુવાન બોલાવો ગમે તે ભુવાન બોલીને પૂછજો ને કે વેળા આબરૂ નહીં રહે આવું ભગતની મેલડી બોલું છું. જો બીજું મને અત્યારે કોઈ નહીં કહું. અત્યારે 51,000 રૂપિયા થાય 12 મહિને બોલાઈ આલો. હા બતાવેલા હોય બધું દેવ દુઃખ છે ઘેર. હા આ દેવના ભવાડા હોય તો જ આવું થતું હોય ને કે એમને તો તમને તમારા ઘેર આવીને શું મતલબ અમારે લાય વધાવો હે પાઠ કરીને તમારે ઘેર પૂછવું પડશે માતા. તમારે ઘેર પૂછીને માતા કેમ કરશો તો આગળ રસ્તો નીકળી જાય. આ તો ઘેર પાઠ કરવાનું તમારા બોલે ગમે તે ભુવન બોલાવજો એમ. આ વધાવો લાય બોલ હે મારો ભગવાન કહેતો હોય છ નહીં ને લ્યો તારા આટલે પોસ વધાવા તૂટ્યા. હા એ તપસી વધાવો ચમકન નકલન ઘોડાવાળાની રજા ના હોય તો ભયા વધાવો ના આવે. સારું આ મોનવીની વાતમાં લૂંટાતો હોય વધાવો હાલ દેજે બોન. સારું વિષ્ણુ મહાદેવ આ વિષ્ણુ ઠાકોરની પૂછશે અરે વધાવો થાય. એકે વધાવો નહીં શું કરશો નિવર્તન થાય. દુનિયાની વસ્તી આવે બધાને શું બોલું છું મોશ મઠન ને દારૂ બંધ. હા એટલે આ વિષ્ણુ બંધ થાય તમારથી થઈ જાય. સારું લાય વધાવો તાર આટલે ઉભી રહેતી હતી સગ છે ને તો જો આ વેળાએ મારા મેલડીના ભગવાન બોલો છે મારી ઝાપડીનો ભગવાન કહો છો. એ સોડી માથે 11 રૂપિયા ફેરવજો. હન 11 રૂપિયા ફેરવીને બોધીને મૂકી દેજો. 5 મહિનાનો સમો બનો 5 મહિને હાલ 100% ના બોલતી હોય એમાંથી 25% બોલતી કરી આલો. એટલે પેલો બહુચરાજી જઈને બહુચરાજીની વેતની વાત પાર પાડી દેવી. હું કુસુમ કોઈ વભળે જો 5 મહિને સોડી બોલતી થાય એટલે બહુચરાજી જઈને પેલું બહુચરાજીનું પાર પાડી દેવું. બીજા નંબરમાં મારી માતા મેલડી ઝાપડીના ભગવાન કઈ કરજો જો સોડીને બોલતી ના કરું મારું કાળું રાવણની મેલડીનું વેણ છે તારે હો. જો મારો દવારકાનો ભગવાન દારૂ નહીં પીવી તો હો ભાઈ નકર મારથી કચી નહીં થાય. એ તો કરવું પડે તારે પણ આ ઠેઠથી હમો નહીં અમે રાતના અમદાવાદ આ ગાડીઓ લઈને ખબર છે ને હોય એટલે ડખા ઠેઠથી હો મારો ભગવાન વર રાખશે જો પાર પડી જાય હો. એ આવો રા દોના ભાઈ આવો ખૂબ ખમા મારો ભગવાન તમારી વર રાખશે હો ભયા. ઓહો એ તપસી
મીર લ્યો તારે ભાઈ વિષ્ણુ આ દોનો ભાઈ એટલાના રબારી છે રાખજો આજ ભાઈ ભાગડી ઉપર પેલો ફોટો પાડે હે મારો ભગવાન તપસી સુખી રાખશે મારો શિકોતરનાર તે ભાઈ આ ભાઈએ મને એક ભાગડી વાળો ફોટો આઈ ના લીજો ભુવાજીનો મારી મેલડીના નામથી આલ્યો અને આજ ભાગડી પહેરાઈ છો તો દોના ભાઈ અત્યારે હું મુનિ રાવળની મેલડી રબારીના ઘર વચ્ચે રહેનાર દેરું છું 13 મહિના બને ના ભાગડીનું પન્નમ પાછું વળતર ના કરું મારું વહાડ ભાળાની મેલડીનું હોય બેહું મટી જાવ ભગતની મેલડી કરું છું જા 1 મહિનો 2 મહિના નહીં 13 મહિના ચેવડું પૂરું પાડવું એ મને ખબર હા 13 મહિને જો સાહેબ તારું સતનું આ ભાગડીનું વળતર પાછું ન આલું ભગતની મેલડીનું વેણ છે જો હવે મારા મેલડીના રામ બોલો જો હડો તમારે હવે પટી ગયું હો બુના તમારે ઘેર રાખજો વિષ્ણુ કહેજો મને જેવું હોય શું કહું દોના ભાઈ ચા પાણી કરીને જજો હા હેડું જે મારો ભગવાન સુખ શાંતિ રાખશો આવરણો નહીં પણ ભાઈ માફ કરજો જો આજથી આનો વખો બંધ થઈ જાય આજથી વખો મટી જાય આવું બહાર હું આવું બહાર આવું 2 મિનિટ આવો હું આવું કે ભાઈ હા ના મહેમાન કાલથી મારી સધી મેલડી નામની બે અગરબત્તી પોણિયારે ચાલુ કરજો 2 મહિના સુધી જોઈ નખમય દુઃખ ન થાય ધંધા પોણીએ બધી રીતે મજા પૈસા નહીં બધાને પૈસા વધી એ તપસી કોણ લાવ્યો સારું બોલવું થાય માં યોગણી મેલડી તું ખુશ રાખજો બાપડા લે વાત રાખજે ભાઈ એ મારો તપસી સરવણ તેજા ભીડ પડે ભેળી નારું જ મારું નામ કાળું રાવળની માતા નહીં લે પોપટ મેલો હાલો 2 મહિના 2 અગરબત્તી ચાલુ કરજો કાલથી મારી સધી મેલડીના નામની તમારો વખો મારો ભગવાન મારો મુંદનો તપસી ગોપાળપુરી મારી ઝોપાટોડાની જોગણી મટાડશો પછી પૂછજો એટલું પુરમાળ ના પાડું મારું નામ કાળું ભગતની માતા નહીં જો હો એટલી કર મસ્ત મટન દારૂ ઝોપાટોડે મત લાવજો ભાઈ બેહો કે બોલો વધાવો આવો આ શેડવાની રજા હોય મારો દેવનો ભગવાન કહેતો હોય તો વધાવો થાય તો પૂછ્યા જેવું છે ચયું કહું નહીં રજા હાલતી હો ભાઈ માતા હું નહીં કહું તમને હાલ ના કહેવાય હા 2 મિનિટ સર હાલ નહીં કહેવાય હાલ માતા ના પાડો છો મગજમાં બે વાત તમારા આ બધું પૂછવું હોય તમારે ઘેર પાથારી રાખવી પડશે અને માતાને તમારી માતાને પૂછવાનું છે કોઈ મને પૂછે પૂરું નહીં પડે હવે ફોન કરજો હો જો હા કેટલા દાડાથી બોલતો નહીં બોલતો કેટલા દાડા જ નહીં થયું ગો જોગણી માતા જોગણી જો હો આ બુન તમારી શું થાય અને એના હાહરિયા ચો એ કોઈ છે હોય હાજર આ વધાવો લાય તો વધાવો ના ભાઈ નહીં મેળાવો આ વધાવો થાય નહીં મેળાવો કોઈ મારા દેવની વાત હશે તો હું માતા મટાડી કોઈ કુદરતના ઘરનું નહીં મટાડો બરોબર એક વસ્તુ બાકી એ બુન પાસે 25% દેવનો વખો છે દેવની વાતમાં ના બેઠા તો દવાખાનું કરાવજો આવું ભગતની મેલડી બોલું છું જેમ કે દુનિયાનો ડોક્ટર ના હોય ને તો માણસ જીવી નહીં કે ડોક્ટર એ ભગવાન છો બરોબર એટલે એ વાતમાં તમે એનું વર્તન ડોક્ટરનું કરે જાજો અને તોય તમને મારા ઉપર વિશ્વાસ હોય ને તમારા દેવની કોઈ એવી વેમ રહેતી હોય તો એ બુન માથે 11 રૂપિયા ફેરવજો 11 રૂપિયા ફેરવે બુનને 11 દાડી 100% વખો મટી જાય મને મેલડીને પાછું પૂછજો જો હો મારો ભગવાન તમારું બરાબર છે
બોલો થોડો થોડો જોગણી નો છો શું કીધું ધ્યાન રાખે શું તકલીફ તે વેળા હશે પળ છે હું કદરનું દેરું છું રાજસ્થાનના મોનવીની વેસુ પૂરીને પેટીમ લાયો હોય ને વેસુ કીધો હશે બહી વર્ષ પહેલા મોણો મારીને દાટી દીધેલું હાડકં મેં કાળું રાવળની મેલડીએ કઢાયા હશે તો વેળાએ છે ભાઈ ભગતની મેલડી ધૂણું છું હું કાળું રાવળની માતા ધૂણું છું પેલો વખો મારો ગોગાનો આવું ભગતની માતા બોલું છું પૂર્વજ ગોગાનો નટુભાઈ પૂર્વજ ગોગો પૂછતા હોય ના પૂછતા હોય મને ખબર નહીં પછી એક દાડાની વેળા એક દાડાની પળ તમારા પલ્લા કે ચો ઘરમાં પાણી ભરાઈ ગયું જોણે ઘર ડૂબાઈ ગયું મને ખબર નહીં પણ મારું દેવનું નારેલ ડૂબાઈ ગયું એમાં કોઈ ખોમી નહીં આવું ભગતની મેલડી બોલું છું નટુભાઈ કે તમારું ઘર ડૂબાઈ ગયું તમે કોઈ કેનાલમાં તેરવી દીધું કોઈ ભુવાની વાતમાં તેરવી દીધું મને ખબર નહીં પણ મારું શિગોતર માતાનું નારળ રવડી ગયું આવું ભગતમું મુનિ રાવળની મેલડી બોલું છું તારે આ બે શિગોતરના ના ગોગાનો વખો આ ભાઈના ઘેર ઠપકો છો આવું ભગતની મેલડી બોલું છું અન ભલે દુનિયામાં ફરો ન ફરો પણ આ શિગોતર ગોગાનો ભગવાન રાજી થાય તો એની એક વાત પુરમાળ પડશે ને આંખે નહીં પડે આવું ભગતની મેલડી બોલું છું એક વાત બોલો જેટલા દાડાથી ફરો છો ને આર્યું થાય તો મારી આર્યું કરવું પણ કઈ થતું નહીં હવે તો દેવ ઉપરથી મોણોનો વિશ્વાસ ઉઠી જાય આટલું આટલું કરવા છતાં દેરોનું પુરમાળ ના થાય એટલે શું કરવું માતા એવું શેક નહીં જોઈએ હા લ્યો વધાવો તપસી આલ છે મારો મેલડીનો ભગવાન આલ છે સર હાથ છે હા તો વધાવો વધાવો છે ને પોપટ આજથી 9 દાડા બને 99 જડત મારો શેકોતર ગોગાનો વખો છે એવું લખી દેવાના હું ભગતની મેલડી બોલું છું જો હો એક ઘરના 2 દરવાજા આજ હોય ગોતવા જ મેળા આવે એમ છે નહીં જૂનું બધું પડતું કરી અને તમે જગ્યા બદલી દીધી ભાઈ આવું ભગતની મેલડી બોલું છું અને એક દરવાજો હતો એ દરવાજાના અંદર કોરે મોરે વાડો નહીં વાડાના દરવાજો નટુભાઈ અમને ખબર હોય ધાન ના હોય ના હું રાવળની મેલડી ભૂલી પડું જાય તો મારું માતાનું હોય તો હું મટો એ દરવાજો ને એ દરવાજાથી અંદર એન્ટ્રી કરો એટલે એક ડોહાનો પરિવાર હતો આજ 3 ડોહોનો હોય કોસ ડોહોનો હોય એવું અમને ખબર મને ખબર નહીં અને એ ઘર એક દાડો પાણીમાં ડૂબાયેલું જૂનું આવું ભગતની મેલડી બોલું છું આખે એ વાતનું શિગોતરનો લેખ ખોટો નહીં થાય આવું હું મુનિ રાવળની મેલડી બોલું છું આ વાત તમને યાદ રાખવાની આ 9 દાડા 99 જડત મન મેલડીને પૂછજો આવું ભગતની મેલડી બોલું છું જો પુરમાળ ના પાડું તો રાવળની મેલડી નહીં બોલો ભાઈ નટુભાઈ ખૂબ ખમા શેનથી હવાયું ભગવાન મારો દ્વારકાનો નાથ તમારી સધી મેલડીના રોમ પાર પાડશે તમારી મારી ઓળખાણમાં કોઈ દાડો ખોટ નહીં પડે તમારા મોનવીમાં પડે જ કોઈ કહેતી નહીં પણ મારી સધી મેલડીની વાતમાં ઓળખાણમાં કોઈ ખોમી નહીં પડે હું મુંદના રાવળની મેલડી બોલું છું અન આહો મહિનાનું નોરતમ વડી પાછું ગાવાનું છે એમાં કોઈ ખોમી નહીં ભાઈ આહો ચિંતા છોડી દો મારો તપસી પાર પાડશે બોલો શેના માટે હા એટલે કોઈ જાબડિયા આ જાબડિયા એટલે શેનું શું તકલીફ હતી મટી હવે લાય વધાવો એ તપસી ગોપાલપુરી વધાવો આલજો બાપા સનો તકલીફ મટી હોય તો હવે આજથી 25 દાડા મટી જાય એક દાડો ના ઉપડે બરોબર શેગોતર માતાના ભગવાન મારી મેલડીના રોમ તમારો વખો મટાડે 25 દાડી મારા મેલડીના રોમનો પૂજજો એટલી કડ 2 અગરબત્તી ફોણિયારે ચાલુ કરજો 24માં દાડે ઉપડે ભુવન ફોન ના કરતા છૂટી જાજો મુઠી દોડા નોશી ચોકલન છૂટા તમે બરોબર પણ 25 દાડા કોકડે ઓકડો ભૂરત 25 દાડે ભુવન ફોન કરજો મારો દેવનો ભગવાન તમારું પાર પાડશે તો હું ભગતની મેલડી બોલું છું આ તો બધા છૂટી કરી દે મારા ભાઈ નટુભાઈ ન મળતું હોય છૂટું કરી દેવા બીજું શું હોય હા લાઈ બોન વધાવો જેમ કે મેં તમને પહેલાં કીધેલું મટો તો જ મારી બાધા રાખજો નકમત રાખજો હા જો રાખવી હોય 25 દાડા તમારો એ બેહતું હોય ને તમારો વિશ્વાસ હોય તો 25 દાડા રાખજો ના વિશ્વાસ હોય તો ચકલન દોડનો મુઠાનો છે ને તમે છૂટા હો જો મારો મેલડીનો ભગવાન પાર પાસે તમારો બોલો ચોયને ચીવ ગોમ હા શેના માટે હા મટી ગયું લાય બતાવો
નટુભાઈ સુખ શાંતિ જો મારો તપસી ગોપાળપુરી ભેગો છો તો એકવી દાડા હજી બુન એકવી દાડી તમારા ઘેર પૂછવું હો ભયા કેમ કે જે હોય એ પાર પડશે હોય કશું નહીં થાય આવો ભાઈ નટુભાઈ સુખ શાંતિ જો ભાઈ અમારો તપસી હા હા એકવી દાડે પૂછવું હો ભાઈ 2 મિનિટ હો ખાલી એક જ વધાવો આલજી બોલ ના તપસી વધાવો